નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીશું અમિત શાહ આજે સુરક્ષા સંમેલનમાં જોડાશે। રાષ્ટ્રીય સુરક્ષા રણનીતિ પર થશે મંથન। સુરક્ષા સંમેલનમાં 850થી વધુ અધિકારીઓ હાજર રહેશે। રાષ્ટ્રીય સુરક્ષાના પડકારો પર ચર્ચા। નવી દિલ્હીમાં 9મું સુરક્ષા રણનીતિ સંમેલન યોજાવા જઈ રહ્યું છે। આપને જણાવી દઈએ કે નવી દિલ્હીથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં યોજાનારા 9મા રાષ્ટ્રીય સુરક્ષા રણનીતિ સંમેલનમાં ભાગ લેશે। સંમેલનમાં દેશભરના વિવિધ સુરક્ષા અને પોલીસ દળોના 850થી વધુ અધિકારીઓ હાજરી આપશે। આ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા સમકાલીન મુદ્દાઓ અને પડકારો અંગે મહત્વપૂર્ણ ચર્ચા અને વિચાર વિમર્શ કરવામાં આવશે। તો સૌથી મોટા સમાચાર છે સુરક્ષા સંમેલનની અંદર, રાષ્ટ્રીય સુરક્ષા સંમેલનોની અંદર જ્યારે ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપશે, નવી દિલ્હીમાં 9મું સુરક્ષા સંમેલન યોજાવા જઈ રહ્યું છે। એની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપશે। તો આપને જણાવી દઈએ કે રાષ્ટ્રીય સુરક્ષા રણનીતિ પર થશે મંથન। 9મું સંમેલન છે આ। અમિત શાહ આજે સુરક્ષા સંમેલનમાં જોડાશે। તો આગળ વાત કરીશું અમીરગઢની। અમીરગઢના શ્રાવણ